આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની પાર્સલ ડિલિવરી માટેની એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે. કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે. નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે. 20 મેના રોજ બપોરના સમયે અચાનક સુરત પોલીસને એક બેંક લૂંટાઈ હોવાનો મેસેજ મળે છે અને આખી સુરત પોલીસ એ દોડતી થઈ જાય છે એ આરોપીને પકડવા માટે, કેમ કે ઘટના સુરતની અંદર એક બેંક લૂંટાઈ હોવાની સમાચાર એ વાયુ વેગે ફેલાયા હતા. જો કે ઘટના એ સત્ય હકીકત હતી, કેમ કે બેંક લૂંટાઈ હોવાના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં આરોપી એક હથિયાર સાથે હતો અને જેણે બેંકના કર્મચારીઓને બંધક બનાવી અને બેંક લૂંટી. જો કે સુરત પોલીસે 36 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરી અને ધરપકડ થતાની સાથે જ પોલીસ પણ એ માથું ખંજવાળતી રહી ગઈ કે આ કારણ માટે આરોપીએ બેંક લૂંટી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં 2 દિવસ પહેલા ધોળા દિવસે થયેલી ₹4.5 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પિસ્તોલના નાળચે લૂંટને અંજામ આપનારા લૂંટારૂને પોલીસે દબોચી લીધો છે. આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ શેખે બેંકમાં લૂંટ ચલાવવા માટે 1 માસ પહેલા જ બિહારમાંથી દીપક નામના ઈસમ પાસેથી પિસ્તોલ અને 7 જેટલી કાર્ટીજ મેળવી હતી અને આ બિહારથી લઈને તે સુરત આવ્યો હતો. 19 મેના રોજ બેંક લૂંટવાનો પહેલો પ્રયાસ એ બબલુએ કર્યો, પરંતુ બેંકની અંદર પ્રવેશ કરવાનો હિંમત ન થઈ, જેના કારણે તે પાછો ફર્યો હતો. 20 મેના રોજ બપોરના સમયે તે ફરી એક વખત બેંકમાં પહોંચ્યો અને મહિલા કર્મચારીઓને ધમકાવી લૂંટ ચલાવી હતી. જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ઘટનાની ગંભીરતાની જોતાની સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસની અંદર જોડાઈ હતી. ઘટના બની અને 36 કલાક થતાની સાથે જ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અને આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ શેખની પૂછપરછમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બેંક લૂંટવાની કેમ જરૂર પડી એ પૂછતા જ આરોપીએ કારણ જણાવતા સુરત પોલીસ પણ વિચારતી રહી ગઈ કે આ શું, આ માટે બબલુએ બેંક લૂંટી હતી. જો કે બેંક લૂંટની અંગે આખી આ ઘટનામાં જ્યારે આરોપીની ધરપકડ થઈ, પૂછપરછની અંદર ચોંકાવનારા ખુલાસાઓ થયા, એ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ શું કહ્યું એ સાંભળો. પહેલા ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે, આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા. ત્યારે કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે. આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી. લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે. એની પાસેથી 1 પિસ્ટલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે. લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે. લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે. 2 મોબાઈલ
અને લેપટોપ બેગ, એરબેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં. સર, આણે પહેલા રેકી કરી હતી, ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો કે સડનલી ઘૂસ્યો? એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા. સર, લૂંટ બાદ આરોપી ક્યાં ભાગી છૂટ્યા હતા? લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો. થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સર, હતી. આ શું કરે છે? પિસ્તલ કઈ રીતે આની પાસે આવી? પિસ્તલ એ મુંગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો. આરોપી બબલુ, જેણે એમેઝોન પ્રાઇમની ડિલિવરી માટેની એક ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો, જેના માટે 10 થી 12 લાખ રૂપિયાની જરૂરિયાત હતી અને પોતાના ઘરની નજીક આવેલી બેંકમાં જ લૂંટ કરવા માટેનો તેને પ્લાન બનાવ્યો હતો. આરોપીએ ફ્રેન્ચાઇઝી લઈ દર મહિને 80 થી 90 લાખ રૂપિયા કમાવાના સપના જોતો હતો. જો કે હાલ તો તેને પોલીસ સ્ટેશનની લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે અને માસિક લગભગ 90 થી 80 લાખ રૂપિયાની જે કમાણી કરવાની જે ઈચ્છા ધરાવતો હતો એની લાલચમાં નાજીસે જે બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો એ બેંક તો લૂંટી લીધી, પરંતુ એ સુરતની બહાર ના નીકળી શક્યો અને સુરત પોલીસે તેને દબોચી પણ લીધો. જોકે સચિન વિસ્તારમાં રહેતો આ આરોપી ત્યાંની બેંકની અંદરની અને બહારની સ્થિતિથી વાકેફ હતો. બેંકમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે એ પણ તે જાણતો હતો. એટલા માટે જ તેણે આ બેંક લૂંટવા માટેનો પ્લાન બનાવ્યો હતો. જોકે હાલ તો આખી આ ઘટનાને બાદ સુરત પોલીસે લૂંટની રકમ, રિવોલ્વર અને સાથે જ કારતીસ પણ એ કબજે કર્યા છે અને સાથે જ બિહારની અંદર જે વ્યક્તિએ આરોપીને કારતીસ અને સાથે જ રિવોલ્વર આપી હતી એની ધરપકડ માટે તપાસે તે જ કરી છે અને સાથે જ આખી આ ઘટનામાં સંપૂર્ણ રકમ રિકવર કરતાની સાથે જ બેંકને પણ હાશકારો થયો છે. તમારું શું માનવું છે આખી આ ક્રાઇમ સ્ટોરીને લઈને? રૂપિયા 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી એ માત્ર ને માત્ર એમેઝોન પ્રાઇમના ડિલિવરીની ફ્રેન્ચાઇઝી માટે અને ધોળા દિવસે સ્વપ્ન જોતો હતો કે એ ફ્રેન્ચાઇઝી લીધા બાદ મહિને 80 થી 90 લાખ રૂપિયાની આવક થશે. આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.